દર્શક મિત્રો નમસ્તે, પ્રણામ, જય જિનેન્દ્ર। આગામી તારીખ 31/3/2026ના રોજ ચૈત્ર સુદ તેરસનો દિવસ આવે છે। ખાસ કરીને જૈન ધર્મમાં ચૈત્ર સુદ તેરસનો દિવસ એટલે અનંત ઉપકારી શ્રમણ ભગવાન પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવનો દિવસ। આ દિવસે દેશ વિદેશ એટલે જ્યાં પણ જૈનો વસવાટ કરતા હોય ત્યાં ઉમંગ ઉલ્લાસ ઉત્સાહપૂર્વક પ્રભુનો જય જયકાર કરતા હોય। આજે આ વિષય ઉપર ચિંતન કરવા, મનન કરવા, મનોમંથન કરવા માટે રાજકોટની સુવિખ્યાત સંસ્થા જૈનમ ગ્રુપ તેના સેવાભાવી કર્મઠ કાર્યકરો મેહુલભાઈ દામાણી, જેનિશભાઈ મહેતા, સેજલભાઈ કોઠારી અને જયેશભાઈ મહેતા અબતક ચેનલને આંગણે પધાર્યા છે। ચારેય મિત્રોનું અબતક ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે। જય જિનેન્દ્ર। દર્શક મિત્રો, આ વીર પુરુષ એટલે કે પ્રભુ મહાવીર, તેનું ચિંતન સારાઈ જગત માટે એક દીવાદાંડી સમાન છે। તો આ પ્રભુ મહાવીર કોણ હતા? એ વર્ધમાનમાંથી મહાવીર કેવી રીતે બન્યા એ વિશે આપણી સાથે જૈનમ ગ્રુપના સેજલભાઈ કોઠારી ઉપસ્થિત છે। સેજલભાઈ કોઠારીનો પરિચય એ છે, ખૂબ જ ધર્મની ભાવનાવાળા છે। રોજ નિત્ય સામાયિક કરવાનો તેઓનો નિયમ છે। એટલું જ નહીં, પરંતુ રોજ સંત સતીજના શ્રીમુખે તે જીનવાણીનું શ્રવણ કરે છે અને જે 32 આગમ હોય સ્થાનકવાસીની પરંપરા મુજબ 11 અંગ 12 ઉપાંગ 4 મૂળ 4 છેદ સૂત્ર અને 32મું આવશ્યક સૂત્ર, એ 32મું આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ સૂત્ર એ સેજલભાઈને કંઠસ્થ છે। એટલે સેજલભાઈને હું વિનંતી કરીશ કે અમારા દર્શક મિત્રોને પ્રભુ મહાવીર વિશે થોડી વાત કરો કે આ મહાવીર કોણ હતા। જય જિનેન્દ્ર। મિત્રો, ભગવાન મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડ ગામમાં આજથી ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયો અને તે પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલા દેવીના કુખે તેમનો જન્મ થયો। તેમનો જન્મ થયા બાદ પિતાના રાજ્યમાં સતત સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થયો। તેથી માતા પિતાએ તેનું બાળપણનું નામ વર્ધમાન પાડ્યું। યુવાનીમાં માતા પિતાની આજ્ઞાને માન આપી તેમણે યશોદા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પ્રિયદર્શની નામની તેમને પુત્રી પ્રાપ્ત થઈ। લગભગ 28 વર્ષની ઉંમરે તેમના માતા પિતાનું અવસાન થતાં મોટાભાઈ નંદીવર્ધની અને પત્ની યશોદા તથા પુત્રી પ્રિયદર્શનીની રજા લઈ 30 વર્ષની ઉંમરે સંયમ લઈ દીક્ષા ગ્રહણ કરી। ત્યારબાદ સતત 12.5 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા મૌન સાથે કરી અને આ જગતનું સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું। તેમણે પોતાના જીવનમાં ઈશ્વરીય સંકેત કરતાં વ્યક્તિગત પુરુષાર્થને વધારે મહત્વ આપ્યું અને પોતાના જીવનમાં 5 મહાવ્રત એટલે કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કર્યું અને એ 5 મહાવ્રતનું પાલન એમણે જગતના જીવોને આત્મ ઉન્નતિનો સાચો માર્ગ બતાવી મોક્ષ ગતિને કેમ પ્રાપ્ત કરાય તે જગતના જીવોને બતાવ્યું અને આ જ રીતે પોતાના જીવનમાં સતત 5 મહાવ્રતનું પાલન કરતાં કરતાં 72 વર્ષની ઉંમરે પોતાનું આયુષ્ય કર્મ પૂરું કરી છેલ્લા શ્વાસ સુધી જગતના જીવોને છેલ્લા શ્વાસ સુધી દેશના આપતા પોતાની મોક્ષ ગતિને પ્રાપ્ત કરી અને આવા જ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ અડગ રહ્યા। તે માટે દેવતાઓએ તેમનું નામ મહાવીર પાડ્યું। આ છે મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર। જય જિનેન્દ્ર। ખૂબ સરસ। સેજલભાઈએ એક વાતની ઉલ્લેખ કર્યો કે કેવળ જ્ઞાન કલ્યાણક। ધર્મપ્રેમીઓ જૈન દર્શનની અંદર પંચ કલ્યાણકનો ઉલ્લેખ આવે। તેમાં સૌથી પ્રથમ ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, આ પંચ કલ્યાણક મહોત્સવ કહેવાય। સેજલભાઈએ દેવલોકના દેવોની વાત કરી કે આ તો વીર નહીં મહાવીર છે। પ્રભુ મહાવીર એટલે
માતા ત્રિશલા અને સિદ્ધાર્થ રાજા એના કુખે અને કુળે ઉત્પન્ન થયેલો આ મહાન આત્મા ક્ષત્રિય પરિવાર જ્યારે ચૈત્ર સુદ 13નો દિવસ આવે એટલે આ ધર્મનગરી રાજકોટ જેની અંદર 1.25 લાખ જૈનો વસવાટ કરે છે, લોકો રાહ જોતા હોય કે આ રાજકોટનું સુવિખ્યાત જૈનમ ગ્રુપ એક અદ્ભુત અલૌકિક એક ધર્મયાત્રાનું આયોજન કરતું હોય છે. આપણી સાથે જયેશભાઈ મહેતા છે. જયેશભાઈને વાત કરીશ કે જે આ ધર્મયાત્રા છે એમાં જૈનમ ગ્રુપ એના કેટલા સદસ્યો હોય છે અને કયા કયા એના આયોજનો હોય છે એ વિશે દર્શક મિત્રોને માહિતી આપો. જય જિનેન્દ્ર. જૈનમ ગ્રુપ છેલ્લા 11 વર્ષથી ચારેય ફિરકાઓને સાથે રાખીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉત્સાહભેર અને સમસ્ત જૈન સમાજ એમાં જોડાય એ રીતના પ્રયત્નોથી કરી રહ્યું છે. જૈન સમાજના ચારેય ફિરકાઓ, તમામ જૈન સોશિયલ ગ્રુપ, તમામ જૈનની સંસ્થાઓ, રાજકોટના તમામ મહિલા મંડળો, આ ઉપરાંત બાળકોને, જૈન શાળાના બાળકોને તેમજ પ્રતિક્રમણ મંડળ વગેરેના બાળકોને પણ સાથે જોડી અને આ ભવ્યાતિ ભવ્ય ધર્મયાત્રાનો અલૌકિક આનંદ મળે એ પ્રકારનું ભવ્ય આયોજન કરે છે. જયેશભાઈનો પરિચય તમને કરાવું મિત્રો. જયેશભાઈ એટલે જેમ સેજલભાઈની આપણે વાત કરી ને આવશ્યક સૂત્ર, રાજકોટનું એક પ્રતિક્રમણ મંડળ જેના આદ્ય સ્થાપક એટલે સ્વર્ગસ્થ મુળનભાઈ દોમડિયા એમણે આ મંડળની સ્થાપના કરેલી અને એક કોર કમિટીમાં જયેશભાઈ, સેજલભાઈ વગેરે સેવા પ્રદાન કરી રહ્યા છે. જયેશભાઈ, આગળની વાત. આ ધર્મયાત્રાને સફળ બનાવવા માટે લગભગ 15 થી 16 કમિટીઓની રચના થઈ છે. કમિટી મેમ્બર્સ કુલ મળીને અંદાજે 180 જેવા મેમ્બર છે, જેમાં તમામ ફિરકાના જે લોકો એક એક સંસ્થા સાચવીને બેઠા હોય એ પ્રકારના કમિટી મેમ્બર્સ તેમાં સૈનિકની જેમ કાર્ય કરે છે. આ ઉપરાંત જૈનમ ગ્રુપની કમિટીમાં લગભગ 14થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 8થી વધુ ડોક્ટર્સ તેમજ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ તેમજ સમાજના તમામ ક્ષેત્રના નામાંકિત લોકો કમિટી મેમ્બર્સ તરીકે પોતાની સેવા આપે છે. ઘણીવાર એવું બને કે દાતા પણ હોય અને પોતે જે પ્રમાણે ધર્મયાત્રામાં કામ કરતા હોય એ જોઈને ખ્યાલ પણ ના આવે કે આ એક દાતા હશે. એક લોકો જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ, સેક્રેટરી, તમામ ઉપાશ્રય, દેરાસરમાંથી દરેક જગ્યાએથી આપણે સમાવેશ કરેલ છે. આ પ્રકારની જૈનમની ટીમ 15 કમિટીઓને સાથે રાખી, જેમ કે સુશોભન કમિટી છે તો આખા રૂટનું સુશોભન કરે છે, એની જવાબદારી ફક્ત એ જ હોય છે. એવી જ રીતે બાળકોની વેશભૂષા હોય તો એની પણ કમિટી અલગ હોય છે. એવી જ રીતે ફ્લોટ જે આપણે કરીએ છીએ એ ફ્લોટ કમિટી અલગ હોય છે. આવી આયોજનના એક સફળતા માટે અલગ અલગ 15 કમિટીઓની રચના કરી છે, જેમાં 180 અમારા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. ખૂબ સરસ. જયેશભાઈ, દર્શક મિત્રો સમગ્ર ભારતભર અને ભારતની બહાર પણ આ આપતક ચેનલને અત્યારે નિહાળી રહ્યા છે. તમે 180 આ મહાવીર સૈનિકોની વાત કરી કે પોતે એકમાત્ર નિમિત્ત બને છે મહાવીરનો જય જયકાર કરવા માટે. જયેશભાઈ, 180 જે કર્મઠ કાર્યકરો છે એમાં ફક્ત ભાઈઓ છે કે બહેનો પણ જોડાય છે? કમિટી મેમ્બર્સ તરીકે સેવા આપે છે એ માત્ર ભાઈઓ જ છે, પણ જ્યાં જ્યાં બહેનોની સેવાની જરૂર પડે ત્યાં આપણે લઈએ છીએ. બરાબર. અને જયેશભાઈ, ફ્લોટ્સની વાત કરીએ આપણે તો આ રાજકોટમાં તમે જે જૈનમ ગ્રુપ આયોજન કરી રહ્યું છે તો લગભગ દરેક નાનું નાનું ગામડું હોય કે મોટા શહેરો હોય આ ધર્મયાત્રાનું હવે અનુકરણ કરે છે કે જેવી રીતે રાજકોટમાં આ ધર્મયાત્રા નીકળે છે તો અમારે પણ એવું આયોજન કરવું છે. તો એ ફ્લોટ્સ એમાં તમારું શું પ્લાનિંગ હોય છે? કોઈ સબસિડી વગેરે આપો છો કે કેવી રીતે આ માહિતી કેવી રીતે બધાને પ્રદાન કરો છો? જી મનોજભાઈ, એમાં દર વખતે આપણે જે પ્રમાણે જાહેરાત કરીએ તો લગભગ 3 દિવસમાં જ આપણા જેટલા ફ્લોટની કલ્પના હોય છે એનાથી વિશેષ નામ આવે છે. સામાન્ય રીતે આપણે 27 ફ્લોટે બ્રેક મારી દઈએ છીએ.
27 એટલે 7 ને 2 9, 9નો ફિગર આવે નવકાર મહાબંધનો, એવો આપણો પ્રયત્ન હોય છે. એટલે જનરલી આપણે 27 પ્લોટ થઈ જાય છે, જેમાં ઘણા દેરાસર, ઘણા ઉપાશ્રય, ઘણા મહિલા મંડળો અને ઘણા આપણે સંસ્થાઓ જે આપણે છે એ પ્રમાણે દરેક લોકો આખી ટીમ બનાવીને પોતે ફ્લોટનું આયોજન કરે છે. એને દરેક ફ્લોટને આપણે અગાઉ આપણે સબસિડી 9,000 આપતા, હવે અત્યારે સબસિડી 11,000 સુધી આપણે આપીએ છીએ, જેથી કરીને કાર્યકર્તાઓ પોતાનું પરફોર્મન્સ બેસ્ટ આપી શકે એ દિવસનું, એવો આપણો પ્રમાણિક પ્રયત્ન હોય છે. આ જયેશભાઈ 27 ફ્લોટ્સની જિક્ર કરી, વાત કરી, ઉલ્લેખ કર્યો, તો જયેશભાઈ 27 એટલે પ્રભુ મહાવીરના 27 ભવ. તો દર્શક મિત્રો, આજે ધર્મયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર પ્રભુ મહાવીરનો જય જયકાર કરતા પસાર થઈ રહી હોય અને ઊંચી ઊંચી ઇમારતો ઉપરથી પણ લોકો એ ધર્મયાત્રાના દર્શન કરવા માટે, ધર્મયાત્રાને નિહાળવા માટે એ બધા ઉત્સુક હોય છે. તો જયેશભાઈ, આજે તમે ફ્લોટ્સની વાત કરી, તો એમાં પછી કંઈ ક્રમાંક આપો છો, પ્રથમ, બીજો, ત્રીજો, એવું કંઈ? જી મનોજભાઈ, આમ તો આપણે વિષયો પણ નક્કી હોય છે કે એકના એક વિષય ઉપર કોમન ફ્લોટ 3 થી 4 ન થાય, એટલે આપણે પહેલેથી જ એના આપણે વિષયો આપી દીધા હોય છે. પણ પ્રોત્સાહન રૂપે બધા ફ્લોટ બધા પોતાની રીતે ખૂબ સારી મહેનત કરતા હોય છે, પણ વધુ પ્રોત્સાહન મળે એટલા માટે આપણે 1, 2 અને 3 નંબર એવા, અને એમાં જજીસ હોય છે જે ડૉક્ટરોની ટીમ હોય છે. આખી જૈનમના કમિટી મેમ્બર્સ છે, ડૉક્ટર્સ છે, 7 ડૉક્ટર્સ, એ કમિટી જ આનો નિર્ણય લે છે અને જેને આટલા વર્ષોથી જે ધર્મયાત્રાના ફ્લોટનો અનુભવ પણ છે. ખૂબ સરસ મજાનો ચિતાર આપ્યો કે આ ધર્મયાત્રા આપણી સાથે જૈનમ ગ્રુપના જ એક પાયોનિયર ગણા એવા મેહુલભાઈ દામાણી ઉપસ્થિત છે. ધર્મના રંગે રંગાયેલા સિદ્ધના પાડોશી સરદારનગર સ્થાનકોશી જૈન સંઘ, એના લગભગ 50-100 મીટર અંતરે એનું નિવાસસ્થાન. આ દામાણી પરિવાર એટલે જીન શાસનમાં બહુમૂલ્ય યોગદાન તેઓનું. ગુરુણી મૈયા સ્વર્ગસ્થ હીરાબાઈ મહાસતીજી શાસન ચંદ્રિકા, અને અહીં વિરાણી પોષશાળામાં બિરાજમાન તત્વપ્રેમી પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી, સ્વર્ગસ્થ નંદાબાઈ મહાસતીજી, આ બધા દામાણી પરિવારમાંથી આવે છે. એટલું જ નહીં, પરંતુ તેઓના ભત્રીજા એવો પણ મૂર્તિપૂજક સમાજમાં દીક્ષા અંગીકાર કરી છે. અને આપ સૌને કદાચ ખ્યાલ હશે, એ દીક્ષા મહોત્સવ એટલે રાજકોટ માટે ઐતિહાસિક અવસર હતો. એ ઉપરાંત તેઓના સગા બેન પૂજ્ય મનસ્વીજીજી વિરાયતનમાં પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે. મેહુલભાઈ, અહીં ફ્લોટ્સની વાત થઈ, 180 તમારા કર્મઠ કાર્યકરોની વાત થઈ, આ બધાના સહિયારા પુરુષાર્થથી આ કેવું સુંદર મજાનું આ ભવ્ય, દિવ્ય, અલૌકિક, આમ એક અદ્ભુત નજારો લાગે પ્રભુનો જય જયકાર કરતા હોય. તો આવું સુંદર મજાનું આયોજન સ્વાભાવિક છે, એક દિવસમાં તો ન થાય. તો એના માટે તમે કોઈ પ્રી પ્લાનિંગ માટે કોઈ મિટિંગ વગેરેનું આયોજન કરો, કેવી રીતે આ બધું શક્ય કેવી રીતે બને છે? આવડું મોટું આયોજન કરવામાં તો જેમ કીધું એમ જયેશભાઈ કે 180 અમારા મહાવીર સૈનિકો સતત કાર્યરત હોય છે, પણ આના માટે 15 કમિટીઓની આયોજન કર્યું હોય. એમાં અમે છેલ્લા 1.5 મહિનાથી આ અલગ કમિટીઓની મિટિંગ પણ યોજી અને રાજકોટના તમામ સ્થાનકવાસી સંઘો, દેરાવાસી સંઘો, રાજકોટની તમામ સંસ્થાઓ, બધા દાતાઓની પણ એક મિટિંગ મળે છે અને ત્યારબાદ જ આખા આયોજનને આખરી ઓપ આપી રહ્યા હોય છે. સરસ વાત કરી મેહુલભાઈ. મેં કદાચ એવું પણ સાંભળ્યું છે, જ્યારે મિટિંગનું તમારું આયોજન થતું હોય અને સમાજના શ્રેષ્ઠીવર્યો આવ્યા હોય મિટિંગની અંદર, અને તમે લોકો એ લોકોના પણ વિચાર જાણો છો, મંતવ્ય જાણો છો, અને એક સરસ મજાનો આખરી ઓપ આપો છો આ મિટિંગને. તો આ જે ધર્મયાત્રા, એનો શુભારંભ રાજકોટમાં કઈ જગ્યાએથી થાય છે અને એની પૂર્ણાહુતિ ક્યાં થાય છે, અને રાજકોટના રાજમાર્ગો પર એ કેવું દ્રશ્ય હોય છે? રાજકોટના આલ્ફ્રેડ હાઈસ્કૂલ સામે આવેલ મણિયાર દેરાસર ખાતેથી આપણે ધર્મયાત્રાની શરૂઆત કરીએ છીએ. ત્યાંથી શરૂ કરી અને કસ્તુરબા રોડ ઉપર સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ થઈ, શારદાબાગ રોડ થઈ, ત્યાંથી સર્કિટ હાઉસ, ફુલચાપ ચોક, મકીલા પ્રેસ, મોટી ટાંકી ચોક, ત્યાંથી લીમડા ચોક, ત્યાંથી દિગંબર મંદિર, ત્યાંથી ત્રિકોણબાગથી આપણે ભૂપેન્દ્ર રોડ, બાપરના બાવલાથી ભૂપેન્દ્ર રોડથી આપણે પેલેસ રોડના
કોઠારિયા નો ચોક ખાતે ડુંગરસિંહજી મહારાજ ચોક ખાતે આપણે વિરાણી બૌદ્ધ શાળામાં ધર્મયાત્રામાં નું ધર્મસભામાં પરિવર્તન થતું હોય છે. આ ધર્મયાત્રાની અંદર ભગવાનનો રથ જે ભગવાનને બિરાજમાન કરી અને રાજકોટના પલાટકોટ દેરાસરના યુવકો પૂજાના વસ્ત્રોમાં અને ભગવાનનો રથ ઉઘાડા પગે પણ ચાલી અને સતત આ ભગવાનના રથને હંકારતા હોય છે. ઉપરાંત 27 જેમ પ્લોટ કીધા એમ ગુરુ ભગવંતો પણ એમાં જોડાય, ભાઈઓ જોડાય, બહેનો જોડાય. 108 ગાડીઓ હોય, 251 સ્કૂટર છે. ઉપરાંત ધર્મયાત્રા, ધર્મ અધ્યક્ષ, ધર્મસભાના અધ્યક્ષ, ઉપરાંત દાતાઓ, શ્રેષ્ઠીઓની પણ બગીઓ સાથે જોડાય અને અંદાજિત 4.5-5 કિલોમીટરની આ ધર્મયાત્રાનું આયોજન કરી રહ્યા હોય છે. સરસ. મેહુલભાઈ, એક વાત બીજી પણ છે કે જ્યારે આ ચૈત્ર સુદ તેરસ હોય એટલે ચૈત્ર મહિનો ધોમધખતો તાપ હોય, લગભગ 40થી વધારે ડિગ્રી ગરમી હોય, તો એ રથયાત્રા જ્યારે રાજકોટના રાજમાર્ગ ઉપર પસાર થતી હોય તો એ રસ્તામાં થોડા અંતરે આ જે ભાવિકો હોય ધર્મયાત્રામાં જે જોડાયા હોય એના માટે કોઈ શાતા ઉપજે એવા કોઈ આયોજન હોય છે? રાજકોટમાં જેમ આપણે મેં ધર્મયાત્રાનો રૂટ કીધો એમાં સમગ્ર રૂટ ઉપર 9 થી વધુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા એમની ધર્મ ભક્તિ મુજબ એ લોકો દરેક શ્રાવિકાઓ માટે પાણીથી માંડી પાણી, શરબત એ રીતે અલગ અલગ એમને ઠંડકના સાતા પહોંચે એની વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા દરેક સંસ્થાઓ જ કરતી હોય છે. સંસ્થાઓની વાત કરી રહ્યા છે મેહુલભાઈ, તો ચૈત્ર સુદ તેરસ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ એટલે જૈનોમાં તો ઉત્સાહ હોય, ઉમંગ હોય, ઉલ્લાસ હોય કે આપણા અનંત તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર જેનો માત્ર જૈન ઉપર નહીં પણ સારા જગત ઉપર, માત્ર જૈન નહીં પણ જન સુધી જેઓનો ઉપકાર છે, જેઓને છકાઈનું આપણને સ્વરૂપ બતાવ્યું. જૈન દર્શન એવું માને કે તમે મનથી પણ જો હિંસાના ભાવ થાય તો એ પણ હિંસા છે. અન્ય દર્શન એમ માને આપણે હિંસા કરીએ, કોઈ પાપ કરીએ તો પાપ લાગે, તો આ સૂક્ષ્મ સ્વરૂપ અનંત તીર્થંકર પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાન અને કેવળ દર્શન દ્વારા જાણ્યું અને જગતને એક અદ્ભુત ચિંતન આપ્યું. તો માત્ર જૈનોને જ ઉત્સવ હોય કે મેહુલભાઈ આ જે 18 આલમ તમારામાં બહુમાનમાં વગેરેમાં જોડાઈ છે? સમગ્ર ધર્મયાત્રાના રૂટ પર રાજકોટની અલગ અલગ જ્ઞાતિઓ એટલે 18 આલમ દ્વારા પણ આપણા ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું એમનું અભિવાદન કરતા હોય છે. ઉપરાંત રાજકોટમાં જે છે રાજકીય પક્ષો, એમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ સહિતના તમામ લોકો ભગવાન મહાવીર સ્વામીના પણ અભિવાદન કરતા હોય છે ધર્મયાત્રા દરમિયાન. ખૂબ સરસ. એટલે આ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને જૈનમ ગ્રુપ દ્વારા જે ધર્મયાત્રાનું આયોજન થાય તો રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે રાજકોટના મેયરથી લઈ પછી ધારાસભ્ય આવે, સંસદ સભ્ય આવે, 18 આલમ આવે, દરેક સંસ્થાઓ થોડા અંતરે એ કાર્યકરોની પીઠ થાબડે, ઉપરાંત ભગવાનના દર્શન કરે. આપણી સાથે જીનેશભાઈ મહેતા છે, એ મૂર્તિપૂજક સમાજમાંથી આવે છે, રાજકોટ કાલાવડ રોડ પારસધામ, એ પણ સિદ્ધના પાડોશી છે. ખૂબ સારી સેવાઓ જ કરી રહી એમનો પરિવાર. તો જીનેશભાઈ, આ જૈનમ ગ્રુપ એમણે ઘણી બધી વાત, નાની વાતોથી લઈને એમ બહુ દર્શકોને ખૂબ આનંદ આવી રહ્યો છે આ વાતો જાણવા માટે. તો એવું કહેવાય છે કે 100 લેખ બરાબર એક ચિત્ર. તો તમારું જૈનમ ગ્રુપ માત્ર આ ધર્મયાત્રા નહીં પરંતુ નાના બાળકોથી લઈને સૌ કોઈ બહેનો હોય કે આબાલવૃદ્ધ સૌ, એના માટે પણ તમે રંગોળી સ્પર્ધા, એ ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું, એ વિશે થોડી માહિતી આપો. ઘણા વર્ષોથી આપણે જે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવીએ છીએ એમાં આપણે દર વખતે ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને એમાં ફક્ત જૈનો નહીં, જૈનોની સાથે જૈનેતર પણ એમાં જોડાય છે અને સારો લાભ પણ લે છે. અને શ્રી મંદ્ર રાજચંદ્ર જગ્યાએ આપણે 29 તારીખે રવિવારે 4 થી 7 આયોજન રાખેલું છે અને એમાં બધાને ખાસ આવવા માટે પણ આમંત્રણ છે અને એના રજીસ્ટ્રેશન પણ ચાલુ છે અને ઘણો બહુ સારો લાભ પણ મળે છે. તો દિનેશભાઈ, એ જે તમે આયોજન કરો છો
એમાં પછી કોમ્પિટિશન હોય, એમાં કોઈ ક્રમાંક આપો, પહેલો બીજો ત્રીજો કે એવું કંઈ? જી મનોજભાઈ, એમાં આપણે બધાને 1 થી 3 નંબર સુધી આપીએ છીએ અને એમાં નાના બાળકોથી લઈ અને મોટા સુધીના બધા આમાં જોડાય છે. એમાં પર્ટિક્યુલર કોઈ વિષય આપો કે આ વિષય પર તમારે ચિત્ર દોરવાનું હોય? એમાં મોસ્ટ ઓફ મહાવીર સ્વામીને લગતું જે હોય એમાં આપણે વધારે ધ્યાન આપીએ છીએ અને નાના છોકરાઓથી લઈને બધા આવે છે, એટલે એમાં આપણે સરસ રીતનું વર્ષોથી જે આયોજન થાય છે અને આ વખતે પણ એ રીતે કન્ટિન્યુ કરેલું છે. ધર્મપ્રેમીઓ ચૈત્ર સુદ 31/3/2026 આ જૈનમ ગ્રુપના સેવાભાવી મિત્રો એવું વાતાવરણ ખડું કરી દે છે કે જાણે કે એમ લાગે કે પ્રભુ મહાવીરનો આ સેજલભાઈ જેમ વાત કરી ને ક્ષત્રિય કુંડમાં જન્મ થયો, જાણે કે એમ લાગે ક્ષત્રિય કુંડ છે આ. તો આપણી સાથે જયેશભાઈ છે. જયેશભાઈ, આજે ધર્મયાત્રા છે, એ ધર્મયાત્રામાં તો કેટલા બધા માણસો, કેટલા બધા ભાવિકો આવતા હોય અને એનું સમાપન રાજકોટ વિરાણી પોષદશાળા મોટા સંઘના આંગણે થતું હોય, તો ત્યારબાદની શું વ્યવસ્થા હોય છે? પ્રભાવના હોય કે પછી કાંઈ બીજું અલ્પાહાર વગેરે કરાવો છો? મનોજભાઈ, આજથી 5 વર્ષ પહેલાં એવું થતું હતું કે આપણે ગૌતમ પ્રસાદની વ્યવસ્થા ન હોય અને લેડીઝોને આવવામાં મુશ્કેલી, રસોઈનો સમય હોય સમાપન સમયે. પછી જૈનમની કમિટીએ વિચાર કર્યો કે દાતાઓ તો આપણી પાસે પૈસા ખૂટે નહીં એટલા છે, તો આપણે કેમ ગૌતમ પ્રસાદનું આયોજન ન કરી? તો એ ભગીરથ કાર્ય કરવા માટે એક જૈનમમાં ટીમમાંથી 8 થી 10 મિત્રોએ એ બીડું ઝડપ્યું અને છેલ્લા આ 4થું વર્ષ છે કે આપણે ગૌતમ પ્રસાદનું આપણી જૈના મુજબનું બધા જમી શકે, સાધુ સાધ્વીજીઓ ઓરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે. છેલ્લા 3 વર્ષથી મોટા ઉપાશ્રયની બાજુમાં સ્વામિનારાયણ મંદિરે જ આયોજન હતું. આ વખતે આ આયોજન આપણે પેલેસ રોડ ઉપર મનોહરસિંહજીના પેલેસમાં રાખેલ છે. 5000થી વધુ લોકો એ પ્રસાદનો લાભ લે છે. ધર્મસભા આપણે વિરાણી પોષદશાળામાં પૂરી થાય અને ધર્મસભા પૂરી થઈ બધા ત્યાં પાછા, જેના અંગ ભેગા એના મન પણ ભેગા. આ પ્રકારનું આયોજન કર્મઠ ટીમ કરી રહી છે. વારે વાહ. જયેશભાઈ, મનોહરસિંહજી દાદાનો ઉલ્લેખ કર્યો. ધર્મપ્રેમીઓ, આ જૈન દર્શનનો એક નિયમ છે કે 24 તીર્થંકર ક્ષત્રિય કુંડમાં જન્મે છે. ગણધરો બ્રાહ્મણ હોય. આમ જુઓ તો આ જૈન ધર્મ પાળેયનો ધર્મ છે, કોઈની મોનોપોલી કે ઇજારો નથી. આપણી સાથે આ ચારેય મિત્રો છે. તો મેહુલભાઈને હું પૂછીશ કે આવડી મોટી જે ધર્મયાત્રા પસાર થતી હોય રાજકોટના રાજમાર્ગો ઉપર, તો એની અંદર કેટલા બધા ઉત્સાહથી બધા બહેનો જ્યાં જ્યાં પસાર થવાના એ રાજમાર્ગો ઉપર રંગોળી કરે. પછી નાના નાના બાળકો હોય, મોટા હોય, સાધુ સંતો એટલે કે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા એમાં જોડાતા હોય. તો એ જે માહોલ હોય છે, એ જે પ્રભુનો જે જયકાર થતો હોય છે, એના વિશે થોડી માહિતી આપો. સમગ્ર લૂંટમાં જેમ આપણે કીધું ને કે ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર થતો હોય, અમે આપણા નૌકારના 9 પદના અલગ અલગ 9 સ્ટેજ કરીએ છીએ અને એક સ્ટેજ ઉપર 12 બાળકો એમની અલગ અલગ વેશભૂષામાં ત્યાં ઉપસ્થિત હોય. સ્ટેજને પણ આપણે ડેકોરેશન કરતા હોય અને ત્યાં એ લોકો ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર કરતા હોય અને એવી રીતે 108 બાળકો એમની અલગ અલગ વેશભૂષામાં ત્યાં ઉપસ્થિત રહી અને ભગવાનનો જય જયકાર પણ કરતા હોય છે. ઉપરાંત રસ્તામાં આપણે ભૂપેન્દ્ર રોડ ઉપર એક પ્રભુજીનું પાણું મનોજભાઈ આપણે કરીએ છીએ કે ત્યાં ઘણા લોકોને જૈનતરો કદાચ દેરાસરમાં ન જઈ શકતા હોય, પણ તો તે દિવસે એ રોડ પરથી પસાર થાય અને ત્યારે એમ થાય કે આપણે ભગવાનને આપણે પણ એનો પારણું ઝુલાવીએ તો એવો પણ અલૌકિક લાભ લોકોને મળે એ હેતુથી આપણે પ્રભુજીનું પારણું પણ આપણે ભૂપેન્દ્ર રોડ ઉપર કરીએ છીએ. એટલે આ રીતે ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર કરવા માટે અસંખ્ય લોકોને ઉપરાંત બાળકો પણ આપણી સાથે ઘણા બધા જોડાતા હોઈએ છીએ કે જેથી કરીને આખો માહોલ છે ને એ ભગવાનમય બની જતો હોય છે. ખૂબ સરસ વાત કરી મેહુલભાઈ. વાત કરી કે પારણું એટલે કે જે ઝૂલો, તો આ તીર્થંકર પરમાત્માનો જ્યારે જન્મ થાય એટલે રત્ન કુક્ષણી માતુશ્રી ત્રિશલા માતાને 14 મહાસ્વપ્ન આવે. એ મહાસ્વપ્ન આવે એ હાથી કે આ તમારો જે આવનારું સંતાન છે એ નિર્ભય થશે, સિંહ જેવો શૂરવીર થશે, ચંદ્ર જેવો શીતળ અને સૌમ્ય થશે, સૂર્ય જેવો પ્રકાશિત થશે. આ જ્યારે 14 મહાસ્વપ્ન
એ ત્રિશલા માતાને આવે અને એ ધર્મ જાગરણ કરી સિદ્ધાર્થ રાજાને વાત કરે. સિદ્ધાર્થ રાજા એ નગરીના કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવે અને સ્વપ્નનું મહત્ત્વ જાણે. તો આજે જયેશભાઈ વગેરે મિત્રો વાત કરી રહ્યા છે પ્લોટ્સમાં, આ બધા જ ચિત્રો એવા સુંદર મજાનું દ્રશ્ય ખડું કરે છે કે ઘણીવાર આપણે જોઈએ તો નાનો નાનો બાળક એ પોતે બાળ મહાવીર બન્યો હોય, બાજુમાં એક સર્પ જાતો હોય, બાળકો રમતા હોય અને બધા બાળકો ભયભીત બનીને ચાલ્યા જાય અને આ વર્ધમાન એ સર્પને ઉઠાવી અને બાજુમાં મૂકી દે અને દેવલોકના દેવો પણ બોલી ઉઠે કે આ તો વીર નહીં પણ મહાવીર છે. તો જયેશભાઈ, જ્યારે આવી વાત થતી હોય તો આપણે પ્રભુ મહાવીરનો પણ જય જયકાર કરીએ. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી, કરુણા સાગર વીર કી જય બોલો મહાવીર કી, અરે ક્ષમા સાગર વીર કી. જય બોલો મહાવીર કી. દર્શક મિત્રો, આ ધર્મ ચર્ચા અબ તકને આંગણે ચાલી રહી છે અને જૈનમ ગ્રુપના સેવાભાવી કાર્યકરો એટલા ઉમંગ અને ઉલ્લાસથી આપણને માહિતી આપી રહ્યા છે. એક મહાપુરુષ કે જેનો જન્મ કલ્યાણક મહોત્સવ વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. પ્રભુનો જન્મ તો ચૈત્ર સુદ 13ના થયો, પરંતુ પર્વાધિરાજ પર્યુષણ 5મા દિવસે ભાવિકોની સંખ્યા ધર્મસ્થાનકોમાં વિશેષ પ્રકારે હોય એટલે એ દિવસે પણ પૂજ્ય સંત સતીજીઓ પ્રભુના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરતા હોય છે. આપણી સાથે જૈનમ ગ્રુપના મેહુલભાઈ દામાણી છે. મેહુલભાઈ, આ જ્યારે ધર્મયાત્રાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો આ ધર્મયાત્રા શરૂઆત આમ તો જેવો સૂર્યોદય થાય એટલે રાજકોટ, માત્ર રાજકોટ નહીં દર્શક મિત્રો, રાજકોટના આજુબાજુના બધા જે ક્ષેત્રો છે, પછી ચાહે કાલાવડ હોય, પડદરી હોય, મોરબી હોય, એ બધા ભાવિકો પણ આ ધર્મયાત્રામાં દર્શન કરવા માટે, ધર્મયાત્રામાં જોડાવા માટે આ બધા ઉત્સુક હોય છે. હજી તો સૂર્યોદય થયો ન હોય ત્યાં પણ એ માંડવી ચોક જિનાલય પહોંચી જતા હોય છે. અને ખાસ તો આ જૈનમ ગ્રુપ એનો એક ડ્રેસ કોડ હોય છે અને એક ખેસ હોય છે, જૈનમ જયતિ શાસનમ, અને જે અદ્ભુત માહોલ હોય છે. તો મેહુલભાઈ, આ ધર્મયાત્રાનો શુભારંભ ચૈત્ર સુદ 13ના દિવસે એટલે કે આગામી તારીખ 31/3/2026ના રોજ કેટલા વાગે થશે? સવારે 8 વાગે મણિયાર દેરાસરથી બિરાજિત સાધુ સાધ્વીજીઓના મુખેથી માંગલિક સાંભળી અને 8 વાગે આપણે ધર્મયાત્રાનો શુભારંભ કરશું અને અંદાજિત 10:30 સુધીમાં આપણે વિરાણી બહુચર શાળા ખાતે ધર્મયાત્રાનું આપણે સમાપન કરીશું. સેજલભાઈ, આ ધર્મયાત્રાની વાતચીત ચાલી રહી છે, એમાં પ્રભુ વિશે અને પ્રભુના પ્રેરક પ્રસંગો વિશે કંઈ વેશભૂષા વગેરેનું કંઈ આયોજન થાય છે? જી મનોજભાઈ, રાજકોટના આ ધર્મયાત્રાના રૂટમાં અલગ અલગ નવકારના 9 પદના સ્ટેજ હોય છે. તે દરેક સ્ટેજમાં 12 બાળકો અલગ અલગ મહાવીર સ્વામીની વેશભૂષામાં ત્યાં ઊભા હોય છે અને એ દરેક સ્ટેજને જોવું, એ દ્રશ્ય જોવું એ પણ એક અદ્ભુત લાવો છે. એ ઉપરાંત જૈનમ ગ્રુપ દ્વારા 2 દિવસ પહેલાં એક લિંક તૈયાર કરી અને મૂકી દીધી છે સોશિયલ ગ્રુપમાં અને સોશિયલ મીડિયા થકી રાજકોટની જનતા માટે. તો દરેક મા બાપ પોતાના બાળકોને એ લિંક દ્વારા એનું રજીસ્ટ્રેશન કરાવે અને એમાં 300 ઉપરાંતના બાળકો શાસ્ત્રી મેદાનની સામે ફેડરલ બેંકની જે જગ્યા, મોટી જગ્યા છે, ત્યાં સવારના 7 વાગ્યાથી અલગ અલગ વેશભૂષામાં સવારના 7 વાગ્યાથી બાળકો, એમાં 3-4 વર્ષના બાળકથી લઈ અને 12-15 વર્ષના બાળકો સુધીના બાળકો ત્યાં અલગ અલગ વેશભૂષામાં ઊભા હોય છે અને ધર્મયાત્રામાં જોડાનાર દરેક હજારો લોકો છે એ દ્રશ્ય જોવે છે. એ દ્રશ્ય આપ જોવો ત્યારે તમને એમ થાય કે આ બાળકોમાં પણ મહાવીર સ્વામી પ્રત્યે કેટલી લાગણી છે અને એ લોકો મહાવીર સ્વામીના અલગ અલગ વેશમાં રજૂ થાય અને સવારના 7 વાગ્યાથી ઊભા રહી જાય છે. અને એ દરેક બાળકોને આપણે દાતાઓના સહયોગથી પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપણે આપીએ છીએ કે જેથી બાળકોમાં એ પ્રોત્સાહન છે, એક લાલચ નથી પણ એક બાળકોમાં મહાવીર સ્વામી પ્રત્યેની લાગણી જન્મે કે મહાવીર સ્વામી શું હતા, આપણે એના જેવું બનવાનું છે. એ માટે થઈ અને દરેક બાળકને એમ થાય કે હું પણ એ વેશભૂષામાં ભાગ લઉં
અને એ વેશ પહેરશે તો એ મહાવીર સ્વામી જેવો બનશે. એ માટે થઈ અને આપણે આ વેશભૂષાનું આયોજન કરીએ છીએ. ખૂબ સરસ સેજલભાઈ. આ સેજલભાઈ વાત કરી નાના નાના 3-4 વર્ષના બાળકોથી લઈ 12-13 વર્ષના બાળકો પોતાની કાલી ઘેલી ભાષામાં, અને આ કાર્ય કરવા માટે લગભગ 1-2 મહિના પહેલાં તો તેઓ પ્રેક્ટિસ કરતા હોય છે. કોઈ ગૌતમ ગણધર બને, કોઈ ચંદન બાળા બને, અને એવું લાગે નાના નાના બાળકો ભગવાનની જે ધર્મકથા આવે, કોઈ ચંડકૌશિકની વાત આવે, ચંદન બાળાની વાત આવે, તો એટલું સુંદર મજાના પોતે પાત્રો ભજવતા હોય એ આખી દુનિયાને ત્યારે ભૂલી જાય છે, માત્ર મહાવીરને યાદ રાખે છે. અને આ જીન શાસનની ભાવિ પેઢી એ તૈયાર થાય એના માટે થઈને આ જૈનમ ગ્રુપ એક સુંદર મજાનું આ વેશભૂષાનું પણ આયોજન કરે છે. આપણી સાથે જયેશભાઈ મહેતા છે. આ જયેશભાઈ, આ ચૈત્ર સુદ 13નો દિવસ એટલે કે જૈન દર્શનની અંદર, જૈન ધર્મની અંદર નવપદ ચૈત્ર માસની આયંબિલ હોળીના દિવસો ચાલતા હોય છે, અને દરેક ધર્મસ્થાનકોમાં એ પ્રવચન ચાલતા હોય છે. તો તમારું કાંઈ ગ્રુપનું એવું કોઈ આયોજન હોય છે કે ધર્મસ્થાનક એ જિનાલય હોય, ઉપાશ્રય હોય, ત્યાં જઈ અને તમારા બધા આ કાર્યકર મિત્રો એ સકલ સંઘને નિમંત્રણ પાઠવો છો? જી મનોજભાઈ, આ બહુ અગત્યની મુદ્દો આપણે લીધો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ હોય અને સાધુ સાધ્વીજીના આશીર્વચન માટેની આપણે વિનંતી ન કરીએ તો આપણો કાર્યક્રમ અધૂરો ગણાય. આના માટે જૈનમની કુલ 7 થી 8 ટીમ, રાજકોટના 36થી વધુ સ્થાનકવાસી ઉપાશ્રય, 20 થી વધુ દેરાસર, આ ઉપરાંત દિગંબર મંદિર, આ ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, તમામ ફિરકાઓને આવરી લઈ તમામ જગ્યાએ વ્યાખ્યાનમાં રૂબરૂ જઈ ત્યાં બિરાજતા પૂજ્ય સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને વિનયપૂર્વક, ભાવપૂર્વક નિમંત્રણ પાઠવે છે. આ ઉપરાંત તમામ સકળ સંઘનો જે પ્રમાણે સહયોગ સાંપડે છે એ પ્રમાણે જૈનમની ટીમ પણ ત્યાં રૂબરૂ જઈ વ્યાખ્યાનમાં સકળ સંઘને, તમામ ટ્રસ્ટીઓને, હોદ્દેદારોને પધારવા માટે વિનયપૂર્વક નિમંત્રણ પાઠવે છે. ઉપસ્થિત તમામ શ્રાવક શ્રાવિકાઓને પણ આ પ્રમાણે નિમંત્રણ પાઠવે છે. ગૌતમ પ્રસાદનો લાભ લેવાનો પણ વધુમાં વધુ લોકો લાભ લે એ પ્રમાણેનો આગ્રહ હોય છે આપણો. ખૂબ સરસ. જયેશભાઈ વાત કરી રહ્યા છે ને, વારંવાર 2-3 વખત એમણે એક વાતનો ઉલ્લેખ કર્યો, શબ્દ ઉચ્ચાર્યો, વિનય. તો પ્રભુ મહાવીર મોક્ષમાં બિરાજતા પહેલાં એ પ્રભુની અંતિમ ધર્મદેશના એટલે ઉત્તરાધ્યનજી સૂત્ર, જેના 36 અધ્યયન અને 2075 ગાથાઓ આવેલી છે, એમાં મેહુલભાઈ પહેલું અધ્યયન એટલે કે વિનય. તો અમને તો એવો પ્રત્યક્ષ અનુભવ છે કે આ જૈનમનું જે ગ્રુપ છે ને, એમાં આજે રથયાત્રા નહીં પરંતુ ધર્મયાત્રા, એ ધર્મયાત્રાની અંદર જ્યારે પ્રસ્થાન થાય તે લઈને પૂર્ણાવતી સુધી એમની એક ટ્રાફિક વ્યવસ્થા માટેની પણ એક ટીમ છે. અને જૈનોની આગવી ઓળખ એટલે કે શિસ્ત, ડિસિપ્લિન, આપણે જય જયકાર કરીએ, આપણે આપણા પ્રભુનો જન્મોત્સવ, જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવીએ, પણ કોઈને ડિસ્ટર્બ ન કરીએ, તો એ માટેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે. દર્શક મિત્રો, જૈનમ ગ્રુપ એમના આ સેવાભાવી ટીમ, તો દર્શક મિત્રોને પણ જયેશભાઈ કંઈક આ શોભાયાત્રામાં, આ ધર્મયાત્રામાં જય જયકાર સાથે ઉમંગ અને ઉલ્લાસપૂર્વક જોડાય એ માટે ભાવભર્યું આમંત્રણ પાઠવો. આમ તો લગભગ કાર્યક્રમની વાત થઈ ગઈ, પણ કુલે મળીને પંચરત્ન એટલે 5 થી 6 અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને આપણે વાત કરી. જેમાં સૌથી પહેલાં આપણે રંગોળીને ચિત્ર સ્પર્ધા હોય છે, ત્યારબાદ આપણી ધર્મયાત્રા હોય છે. એ ધર્મયાત્રા ધર્મસભાના રૂપમાં પરિવર્તિત થાય છે. ત્યાં 1 થી 1.5 કલાક બધા સાધુ સાધ્વીજીઓના આશીર્વચન, પુરસ્કાર વિતરણ, આ બધું આપણે ત્યાં ધર્મસભામાં કરીએ છીએ. ત્યારબાદ રસ્તામાં જ ભૂપેન્દ્ર રોડ પર જે પ્રભુજીનું પારણું આવે છે એની આખી અલગ ટીમને અલગ વ્યવસ્થા છે. અને ત્યારબાદ અંતમાં આપણે બધા સાથે મળીને ગૌતમ પ્રસાદનો લાભ લઈને છૂટા પડીએ છીએ. જે ઉપાશ્રય કે દેરાસરમાં અમે દર્શકોને રૂબરૂ નિમંત્રણ પાઠવી શક્યા ન હોય, જે ઉપાશ્રય ન હોય, તે તમામ દર્શકોને અમારી જૈનમ ગ્રુપની સમસ્ત જૈન સમાજ વતી નમ્ર અપીલ છે કે આપ પણ આ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અંગેના જે જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે દરેક કાર્યક્રમમાં ઉત્સાહભેર, ઉમંગભેર જોડાવ અને એ દિવસને આપણે ખાસ દિવસ બનાવીએ એવી નમ્ર અપીલ. અને સૌથી અગત્યની વાત એ છે
કે મિત્રો અમે તો કેટલી જગ્યાએ પહોંચી શકીશું બધાને નિમંત્રણ આપવા માટે, પણ આપણા પોતાનું જ કહી શકાય એવું અબતક જે આપણને પ્રિય છે એમનો આ તકે ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે લાખો લોકો સુધી આપણો આ સંદેશો અને આપણું આ આયોજન પહોંચે એવો એમનો પ્રયત્ન અને અમને મળેલ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. તો જયેશભાઈ, તમે તો એવું સાંભળ્યું છે કે તમે તો સારું, તમારો કંઠેય સારો છે, તમે સારું ગાઓ પણ છો. આ તકે એટલું હું ચોક્કસ કહીશ કે આપણે જ્યારે આવડું મોટું આયોજન કરતા હોય તો ઉત્સાહ અને ઉમંગ તો સ્વાભાવિક હોય, પણ એટલું આપણે બધા સાથે ગાઈએ. महावीर के संतान है हम, महावीर के अनुयायी है, सारे जग में वीर प्रभु का शासन जय जयकार है. जैनम जयति शासनम, जैनम जयति शासनम. વાહ વાહ. આપણી સાથે જેનિશભાઈ છે, મૂર્તિ પૂજક સમાજમાંથી આવે છે. તો આ તો હમ સબ જૈની એક હે, મહાવીર કે સંતાન હે. જેનિશભાઈ ઉપાડો એટલે અમે તમને આ દર્શકો, લાખો દર્શકો આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, એ પણ ઉત્સાહપૂર્વક જ્યાં પણ હશે ત્યાં પણ એ પણ જોડાશે. हम सब जैनी है कहे महावीर के संतान है, हम सब जैनी है कहे महावीर के संतान है, सारे जग में वीर प्रभु का शासन जय जयकार है. जैनम जयति शासनम, जैनम जयति शासनम. अब तक ચેનલમાં મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, જયેશભાઈ મહેતા અને જેનિશભાઈ મહેતા અહીંયા પધાર્યા અને ખૂબ સુંદર મજાની વાતો કરી, ચિંતન કર્યું. ચારેય મિત્રોનું, જૈનમ ગ્રુપનું અબ તક વધી ભાવભર્યું અભિવાદન, સ્વાગત અને આભાર કરીએ.